દોસ્તો કોર્પોરેશનના હોલ તમારે જ્યારે બુક કરવાનું છે તો આવો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખીએ એના શું શું ફાયદા છે અને શું શું તમારે પ્રોસેસ કરવાનો રહેશે એ જોઈ લઈએ. કોર્પોરેશનનો હોલ બુક કરીએ તો આપણને ફાયદો શું થવાનો છે એ જોઈએ પહેલા. એનો એ 45 થી વધારે પડતા છે ને એના હોલ છે અને એની પાર્ટી પ્લોટ છે બુકિંગ કરી શકો છો તમે. એને તમે જ્યારે બુક કરો તો તમે એનો યુઝ બર્થડે માટે યુઝ કરી શકો છો, મેરેજ માટે યુઝ કરી શકો છો, બેસણા માટે યુઝ કરી શકો છો અને બહુ બધા કાર્યક્રમ જે બી હોય એના માટે યુઝ કરી શકો છો. અને એને બુક કરવાની સેવા જે છે કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પર આપેલી છે અને એની અંદર હોલ પર તમને બધી જ વ્યવસ્થા મળશે, જેમ કે એસી છે, કિચન છે, ઓડિયો વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ છે, બધું તમારે ત્યાં મળી જશે અને તમે કઈ બી બીજી બી સહાયતા તમે લઈ શકો છો કોર્પોરેશનના હોલ પરથી. હવે કેવી રીતે બુક કરવાનો છે હું તમને 5 સ્ટેપની અંદર તમને બતાવવાનો છું અને આ વિડીયોને એન્ડ સુધી જોજો તાકી તમને આખું સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયોથી બતાવીશ કે કેવી રીતે બુક કરવાનું છે. વેબસાઇટ પર જવાનું, રજીસ્ટ્રેશન કરવાનું, વિગતો નાખવાની, ઓટીપી નાખવાનું અને લોગિન પ્રોસેસ કરવાનું. અને હા, તમને જે અગર વિડીયો ફાસ્ટ લાગતો હોય તો તમે પોઝ કરીને તમે જોઈ શકશો કે શું શું વિગતો માંગી રહ્યા છે. ડિસ્પ્લે પર બધી વિગતો શો કરી રહી છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ સ્ટેપ છે કે તમે શું શું ડોક્યુમેન્ટ આપવાના છે. તમારે એક આઈડી પ્રૂફ આપવાનું રહેશે. તમારે પુરાવા જે રજૂ કરવાના છે અમે ડિસ્પ્લે પર આપી દીધા છે. જ્યારે પણ તમે પ્રોસેસ કરો ઓનલાઈન ભરવાનું ફોર્મ ત્યારે તમારે આ બધા ડોક્યુમેન્ટ હાજર હોવા જોઈએ તાકી તમે ફટાફટ વિગતો ભરી શકો. અને શું તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. અને શું તમે ચેનલ પર નવા છો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના તાકી તમને આવા જ વિડીયોઝ, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને આગળ બી મળતા જ રહે. હવે હોલ બુક કરવા માટે તમારે ઓનલાઈનમાં કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે એનું આપણે જોઈ લઈએ છીએ. સૌપ્રથમ તમારે જે બી તારીખ છે, તમારે જે બી હોલ બુક કરવાનું છે એ જોવું પડશે, એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારા જે બી ડોક્યુમેન્ટ હશે એ અપલોડ કરવાના રહેશે. ફોર્મ આખું ભરવાનું રહેશે. પછી ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે પૈસા જેવી છે એ રકમ બતાવશે એ તમારે ભરવાની રહેશે અને તમને ફાઇનલ કન્ફર્મેશન તમને મળી જશે. આમ હોલનું બુકિંગનું જોઈ શકીએ છીએ આપણે. હોલનું શું શું છે અહીંયા ડિટેલ બતાવી લીધી છે કે લોકેશન પ્રમાણે એનું ભાવ હોય છે, અલગ અલગ ભાવનો સ્લેબ્સ છે અને તમે ઓનલાઈન વેબસાઇટ પર જોઈ શકો છો કે શું શું એની રેટ છે. હવે તમે જ્યારે હોલ બુક કરી રહ્યા છો તો તમને અમુક ટિપ્સ આપી દઈશું કે તમારે જલ્દી બુકિંગ કરવાનું રહેશે અને અગર બુકિંગની તારીખ નથી તો તમારે બીજું બી અલ્ટરનેટિવ રેડી રાખવાનું. પોલિસીસ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે શું શું નિયમો છે અને મોટા કરતાં નાના હોલ તમને વહેલા મળશે, એ ઓછા બિઝી હોય છે અને એ ધ્યાન આપવાનું રહેશે તમારે હોલના બુકિંગ કરતાના ટાઈમે. પ્રાઇમ લોકેશનના જે બી હોલ હોય છે કે પાર્ટી પ્લોટ હોય છે વહેલા બુક થઈ જાય છે, એ તમને તારીખો ખાલી નહીં મળતી. તમારે ખાસ કરીને નાના સેન્ટર્સ અલ્ટરનેટિવ હોય એ ધ્યાન રાખવાનું છે અને પેમેન્ટ કરતા ટાઈમે ધ્યાન રાખવાનું છે કે આ ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે પેમેન્ટ કરી રહ્યા છો ને એ તમારી વેબસાઇટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે હું નીચે ડિસ્પ્લે પર આપી દઈશ અને તમે સ્ક્રીન પર બી જોઈ શકો છો ahmedabadcity.gov.in. એના પર જ તમારે બુક કરવાનું રહેશે કેમ કે એ જ કોર્પોરેશને પોતાની વેબસાઇટ કેમ આપી છે તાકી ફ્રોડથી તમે બચી શકો. હવે કેવી રીતે પ્રોસેસ કરવાનો છે પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે. હવે તમે જે બી બ્રાઉઝર યુઝ કરો છો એની અંદર તમારે એએમસી લખવાનું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શોર્ટમાં લખવાનું એએમસી. હવે તમે પહેલી જ વેબસાઇટ જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ આવી ગઈ છે. એના પર તમારે ક્લિક કરવાનું છે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર તમારે જઈને ઇમ્પોર્ટન્ટ લિંક્સ પર નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને એની અંદર તમારે નીચે જવાનું છે અને હોલ બુકિંગ પર ક્લિક કરવાનું રહેશે. હોલ બુકિંગ પર તમે ક્લિક કરશો તો તમારે અહીંયા ચેક હોલ અવેલેબિલિટી તમારા પર શો કરશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે હોલ ડિટેલ્સ તમારે નાખવાની રહેશે. જે બી હોલ કેટેગરી છે એ તમારે કયો હોલ લેવાનો છે, પાર્ટી પ્લોટ લેવાનો છે, તમારે ઓડિટોરિયમ લેવાનું છે, પિકનિક હાઉસ લેવાનું છે, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને એ સિલેક્ટ કર્યા બાદ તમારે જે બી હોલનું નામ છે કે પાર્ટી પ્લોટનું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એમાં પ્રોપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે કેમ કે એની અંદર ફર્સ્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર એવી રીતે તમારે આવે છે A+B. એ ખાસ વિગતો તમે જાણી લેજો અને પછી એ તમે સિલેક્ટ કરજો. હવે જે બી તમારે હોલ સિલેક્ટ કરવાનું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
અત્યારે ખાલી બતાવવા માટે હું એક હોલ બુક કરી રહ્યો છું, જેમ કે લાલજી પરમાર કમ્યુનિટી હોલ છે. ફેબ્રુઆરી મંથમાં હું જોઈ રહ્યો છું, એડવાન્સમાં 2026નું. હવે અહીંયા મને કેલેન્ડર શો કરશે. જે કોર્પોરેશનમાં બુકિંગ થઈ ગયું છે એ લાલમાં શો કરશે, અને લાલ પર આપણે ક્લિક કરીને જોઈ બી શકીએ છીએ કે બુક થઈ ગયું છે આ તારીખ માટે અને કેટલા પૈસા એ ભર્યા છે એમને. હવે આપણે જે બુક કરવાનું છે એ તારીખ પર આપણે ક્લિક કરવાનું રહે. હવે જેમ કે સમથિંગ મારે 12 તારીખે ક્લિક કરવાનું છે. 12 તારીખ પર હું સિલેક્ટ કરી રહ્યો છું, તો મને શો કરશે કે 12 તારીખ પર લાલજીભાઈ પરમારનું હોલ તમે બુક કરી શકો છો, અને બુક હોલ પર એક્શન પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આવશે કે તમને બુક કરવું જ છે, તો ઓકે પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે સિમ્પલ તમારે વિગતો નાખવાની રહેશે. અહીંયા વિગતની અંદર તમારું નામ નાખવાનું રહેશે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. પછી નીચે જે કેપ્ચા શો કર્યું છે એ કેપ્ચા પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે બી કેપ્ચા આપ્યું છે એ કેપ્ચા તમારે નાખવાનું રહેશે. એ કેપ્ચા ધ્યાનથી તમારે જોઈને નાખવાનું રહેશે, અને કેપ્ચામાં ભૂલ ના થવી જોઈએ, કેમ કે કેપ્ચામાં ભૂલ થશે તો પાછું તમારે કેપ્ચા નાખવું પડશે. આ પ્રક્રિયા કર્યા બાદ તમારે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારા મોબાઈલ નંબર પર જે તમે નાખ્યું છે એના પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. અત્યારે હું પ્રોસેસ કરી રહ્યો છું. બધી ડિટેલ મેં ભરી દીધી છે અને આગળ હું પ્રોસેસ કરી રહ્યો છું. હવે હું સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશ તો અહીંયા આવ્યું છે ઇનવેલિડ કેપ્ચા. પાછળથી એ જે ડિજિટ મારાથી રહી ગયો છે ઇનવેલિડ છે એ હું પાછું સુધારીને નાખી રહ્યો છું. હવે નીચે તમે જોઈ શકો છો ઓટીપીનો ઓપ્શન આવી ગયો છે અને એના પર ઓટીપી નાખવાનું છે. હવે જે બી મારામાં મેસેજ આવ્યો છે એ ઓટીપી હું નાખીને એના મને સબમિટ કરવાનું રહેશે. મારા પર ઓટીપી આવી ગયો છે, હું સબમિટ કરું છું. હવે તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટરફેરન્સ આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો અહીંયા મ્યુનિસિપાલિટી કમ્યુનિટી હોલ લાલજીભાઈ પરમાર ગ્રાઉન્ડ ફ્લોર. કઈ તારીખ જે મેં ક્લિક કરી એ તારીખ ઓટોમેટિકલી અહીંયા ડેટ આવી ગઈ છે, અને એ તારીખ એક જ દિવસનું બુકિંગ નાખ્યું છે એ આવ્યું છે. તમે અગર 2 દિવસ માટે માંગતા હોય તો બુકિંગની જે તારીખ છે તમે સુધારી શકો છો. અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો કે તમે શું પ્રસંગ માટે એ સિલેક્ટ કર્યા છે એ ખાસ નાખવું પડશે તમારે. અહીંયા મેરેજ હોય તો મેરેજ, સોશિયલ હોય તો સોશિયલ, ગેટ ટુગેધરિંગ છે જેમ કે બેસણા માટે પણ લેવું હોય એ બી કરી શકો છો તમે. હવે અહીંયા શિફ્ટ ટાઈમિંગ બી આવી જશે કે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમે બુકિંગ કરી રહ્યા છો, એટલો જ ટાઈમ છે. હવે એની અંદર નીચે પેમેન્ટ બી બતાવી દેશે કે ટોટલ રકમ જે 17,020 એ જ ભરવાની છે. અહીંયા કન્ફ્યુઝ ના થતા, બધા પૂછપૂછ કરતા હોય છે કે આના અંદર કઈ કઈ રકમ છે, બટ તમારી હોલની ટોટલ અમાઉન્ટ છે એ જ ધ્યાન આપવાનું છે તમારે, બીજી રકમ નહીં. બીજી રકમો બધી છે એ તમને ખાલી બતાવવા માટે છે કે શું શું તમારાથી લેવામાં આવવાનું છે. હવે અહીંયા તમારે એપ્લિકેન્ટનું જે નામ અથવા સંસ્થા જે બુક કરી રહ્યું છે એનું નામ એ લખી શકો છો અહીંયા, પણ એની અંદર સ્પેલિંગ ભૂલ કરવાની નથી. જે તમારું એપ્લિકેશનમાં નામ છે એ તમારું ચેકબુક જે ડિટેલ્સ છે એ નામ હોવું જોઈએ. જે વ્યક્તિ બુક કર્યો છે એનું નામનું ચેક હોવું જોઈએ, એની નામની ડિટેલ હોવી જોઈએ. હું અહીંયા બધી ડિટેલ સેમ્પલમાં ભરી રહ્યો છું. એ તમારે મેન્ડેટરી લાલ જે દેખાઈ રહ્યું છે એ ભરવાનું રહેશે, બધું મેન્ડેટરી. અને તમારે અહીંયા તમારી મોબાઈલ નંબર ખાસ ધ્યાન આપવાનો રહેશે, કેમ કે મોબાઈલ નંબર પર બધું જ એનું મેસેજ આવશે. હવે નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને બધી વિગતો હજુ માંગશે. એની અંદર તમને જે મેં કીધું કે ચેકનું તમારે રેડી રાખવાનું છે, ચેક ડિટેલ્સ નાખવાની છે. અહીંયા કોન્ટ્રાક્ટ અને એ બધું જે ઓપ્શન્સ આપ્યા છે એ ટાગોર હોલ કે જે બી ઓડિટોરિયમ હોલ છે એના માટે હોય છે. હવે અહીંયા માઇકર કોડ, તમારી બેંકનું નામ, તમારું બેંકનું અકાઉન્ટ નંબર અને બધી વિગતો નાખવાની છે. આ કેના માટે માંગી રહ્યા છે, કેમ કે તમને પૈસા રિફંડ જે મળશે ડિપોઝિટની રકમ એના માટે આ ખાસ માંગી રહ્યા છે. આમાં ભૂલ ના કરતા, કેમ કે પૈસા આના પર જ આવવાના છે. અગર તમે ભૂલ કરશો તો તમારે ડિપાર્ટમેન્ટમાં જઈને મળવું પડશે અને પછી તેની પ્રોસેસ કરવી પડશે એમની. એના વગર તમે અગર પ્રોસેસ ના કરવી હોય તો તમે પ્રોપર ડિટેલ ભરજો. અત્યારે હું જે ડિટેલ્સ નાખી રહ્યો છું એ રેન્ડમલી ડિટેલ્સ છે, કોઈની ડિટેલ્સ નથી આ. હવે જે બી પર્સન યુઝ કરી રહ્યો છે હોલ એની વિગત ખાસ નાખવાની છે. જે ચેકમાં નામ છે અને આઈડીમાં નામ છે એ સેમ હોવું જોઈએ અને એ જ નાખવાનું રહેશે. એનું આઈડી બી નાખવાનું રહેશે, આધાર કાર્ડ નંબર કે ઇલેક્શન કે પાન કાર્ડ નંબર એ નાખવાનો રહેશે.
અહીંયા આઈડીનો ફોટો અપલોડ બી કરવાનો રહેશે તમારે. જે બી તમે ડિટેલ્સ નાખી રહ્યા છો એ વ્યક્તિનો આઈડી અપલોડ કરવાનો રહેશે. અને અહીંયા તમે તમારું સિલેક્ટ કરવાનું છે ફાઇલ, અને ફાઇલ સિલેક્ટ કરીને તમે અપલોડ કરવાની છે. અને નીચે તમારા ડિક્લેરેશન પર તમારે કન્સેન્ટ આપવાની છે, અને એ કન્સેન્ટ તમારે સિલેક્ટ કરવાની છે. અગર તમારા પાસે હાથથી હેન્ડ રિટન છે એ કન્સેન્ટને તમે હેન્ડ રિટન કરીને તમે અપલોડ કરી શકો છો અહીંયા. બરાબર છે. હવે આ તમારે ડિટેલ્સ બધી ભરીને તમારે સબમિટ આપવાનું છે. સબમિટ આપશો તો તમારી બધી વિગતો તમને શો કરશે. અહીંયા તમે નીચે જોઈ શકો છો લાલમાં લખ્યું છે સૂચનાઓ. એ સૂચનાઓ બી તમે ધ્યાન આપવાની છે. હવે સૂચનાઓ પર આપણે ક્લિક કરીશું તો શું શું સૂચનાઓ છે એ ઓફિશિયલ કોર્પોરેશનની છે એ બધી તમારે જોવાની રહેશે. 7 પેજની સૂચનાઓ છે એ તમે વાંચી શકો છો. તમને અગર ધ્યાનથી તમારે સૂચનાઓ જોતી હોય તો એમાં બધી રકમો બી આપી છે હોલની, કેટલી રકમ છે હોલની, શું એની ડિપોઝિટ અમાઉન્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ છે, એ બધું શો કરેલું છે, તમે જોઈ શકો છો. આ બધું ફોર્મ ભર્યા બાદ તમે કન્ફર્મેશન બુકિંગ કરી દેવાનું છે. જે બાકી રહેશે અહીંયા તમને બતાવશે કે આ બાકી છે, એ તમારે ધ્યાનથી બધું ભરીને તમારે સબમિટ આપવાનું છે. તમે જેવું સબમિટ આપશો તો પછી તમારે પેમેન્ટનો પ્રોસેસ થશે. પેમેન્ટ થયા બાદ તમે હોલ ચેકમાં જઈને ચેક કરી શકો છો કે તમારું હોલ બુક થયું છે કે નહીં. અને હોલ ચેક કર્યા બાદ તમારે જ્યારે પ્રસંગ પતી જાય તો પ્રસંગ પત્યા બાદ તમારે એક પ્રોસેસ કરવાનો રહે છે. એની અમે તમને વિગત બતાવી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો ચાર્જ બેક ટ્રેકિંગ. એ ચેકિંગની અંદર તમે પૈસા તમારા રિફંડ જે મળવાના છે અહીંયા તમે ડિટેલ નાખીને જોઈ શકો છો કે તમારા પૈસા રિફંડ ક્યારે આવશે અને ક્યાં સુધી અટક્યું છે એનું સ્ટેટસ તમે ચેક કરી શકો. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને બી તમે જોઈ શકશો. તારીખ નાખીને બી તમે જોઈ શકશો એની ક્યારે તમને રિટર્ન મળશે. અમાઉન્ટ નાખીને, આઈડી નંબર નાખીને સર્ચ આપશો તો તમને નીચે બતાવશે. બસ આ જ તમારું હોલ બુકિંગનો આખો પ્રોસેસ છે. કંઈ બી તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તમને બધી જ મદદ મળી રહેશે. બસ આવી રીતે જ બુક કરવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.